નવસારી શહેરમાં ભારે વરસાદ બાદ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાની નબળી નેતાગીરીના પાપે જનતાને મોટું નુકસાન થયું છે। જનતાના રોષને જોતા નવસારી મહાનગરપાલિકાની શાસકોની ઊંઘ ઉડી અને સ્થાનિકોની ફરિયાદને પગલે કમિશનર અને નગરપાલિકાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ડમ્પિંગ સાઇટ, ગરનાળા અને માર્કેટ વિસ્તારની મુલાકાત લઈને મનપાના મેયરે પંપની ક્ષમતા વધારવા અધિકારીઓને સૂચના આપી। ડ્રેનેજ સિસ્ટમનો નવેસરથી સર્વે કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો। જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા હતા તેના વિડીયો ફૂટેજ મંગાવવામાં આવ્યા। આ વિડીયોનો અભ્યાસ કર્યા બાદ એજન્સીઓ મારફતે નવી વરસાદી લાઇનનું માળખું તૈયાર કરવામાં આવશે। સોસાયટીના રહીશો સાથે સહમતિ સાધીને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા મનપાના સત્તાધીશોએ ખાતરી આપી। આપણે ત્યાં જે વધારે વરસાદ પડ્યો અને નીચાણવાળો વિસ્તાર એટલે રાયચંદ રોડ છે, અહીંયા લેવલ બહુ આજુબાજુ કરતાં નીચું હતું ને પાણી ભરાયું હતું। સાથે સાથે ડ્રેનેજના પાણી પણ બહાર નીકળતા હતા ને આ લોકોની ફરિયાદ હતી કે એક વખત અમારી ત્યાં મુલાકાત કરો ને આજે કમિશનર સાહેબ સાથે આખી ટીમ કોર્પોરેશનની આનું કાયમી સોલ્યુશન આવે એના માટે અમે લોકો આવ્યા છીએ અને સર્વે કરીને આ ડ્રેનેજનો જે પ્રશ્ન છે એ સોસાયટીવાળાની સાથે સહમતિ કર્યા પછી કાયમી નિકાલ આવે એવો યોગ્ય નિર્ણય લઈશું। કમિશનર સાહેબે ગઈકાલે એક એજન્સીઓ પણ બોલાવી હતી કે આવનારું ભવિષ્ય આપણું એન્જિનિયરોની પાસે સર્વે કરાવીને ડ્રેનેજ લાઈનને વરસાદી લાઈનો નવેસરથી આપણે કઈ રીતે નાખીએ તો ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એમનું પણ કમિશનર દ્વારા કામ ચાલુ થઈ ગયું છે।